મેં જે ખુલ્લો પત્ર રાજકોટના કરદાતાઓના પ્રશ્ન કરીને લખ્યો છે એમાં માત્ર ડિમોલેશન નહીં, અન્ય ભ્રષ્ટાચારોની પણ બાબત મેં ઉલ્લેખ કર્યો છે. જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલેશન કરવામાં આવ્યું, તેમાં પાણીનું બિલ, વિડીયોનું બિલ, એ બધું બહુ એક્સેસ, ભોજનનું બિલ ખૂબ વધારે પ્રમાણમાં મૂકવાની કોશિશ થઈ અને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોય એવી એક વાત બહાર આવી. એ પછી મેયરે અને સ્ટેન્ડિંગ ચેરમેને એ બધા બિલો અટકાવ્યા. પ્રશ્ન ત્યાં નથી. જે કાંઈ વાત જાહેર કરી છે એ કટકે કટકે કરી છે કે પાણીનું 22 લાખનું બિલ, ભોજનનું આટલું બિલ, વિડીયોનું. પણ જ્યારે તમે ડિમોલિશન કરો છો ત્યારે જેસીબી પણ આવ્યા હતા, બુલડોઝર પણ આવ્યા હતા, ટ્રેક્ટરો પણ થયા છે જે ભરતી કાટમાળ ખસેડ્યો એના. આ કાટમાળ પાછો વેચાણા હોવાની વાતો પણ આવે છે. એટલે કેટલો બધો ભ્રષ્ટાચાર થયો હશે. એટલે આખો આંકડો એક સાથે જાહેર કરવાની મેં માગણી મૂકી છે. બીજી વાત એ છે કે કોરોના વખતે જંગલેશ્વરમાં પતરા મારવામાં આવ્યા હતા. અમને એવી રજૂઆત કરવામાં આવી છે કે પતરા મારવાનો ખર્ચો 3 કરોડ રૂપિયાનો કોર્પોરેશને મંજૂર કર્યો છે. અમે એની ઉપર તપાસ કરી રહ્યા છે. અમને જે રજૂઆત થઈ છે એમાં પતરા કાઢ્યા પછી પતરા ક્યાં ગયા કોરોના પત્યા પછી? એ વેચાણ હશે. આમ ઘણા બધા મુદ્દાઓ એવા નીકળ્યા છે. અધિકારીઓને ભ્રષ્ટાચાર કરવા માટે એક વ્યવસ્થા કરી દેવામાં આવી. અમને એવી પણ માહિતી મળી છે કે 2018 પછીના બિલોને વહીવટી મંજૂરી મળી નથી, પેન્ડિંગ વહીવટી મંજૂરી છે. આજે 8 વર્ષ સુધી કોઈ પણ વેન્ડર, સપ્લાયર કે સર્વિસ કરતો માણસ પેમેન્ટ વગર કઈ રીતે કામ કરતો રહ્યો એ બહુ મોટો સવાલ છે. જો એવું નથી થયું અને બિલ ચૂકવાઈ ગયા છે એબ્સ્ટ્રેક્ટ મારફત, તો વહીવટી મંજૂરી કેમ અટકી છે? આ બધા જ પ્રશ્નો છે. પુષ્કરભાઈ પટેલ, ભાઈ જયમીનભાઈ ઠાકર અને જ્યારે પ્રદીપભાઈ ડવ જ્યારે મેયર હતા ત્યારના આ બધા બિલો સહિતની વસ્તુઓ વહીવટી મંજૂરીમાંથી પેન્ડિંગ પડી છે. અમને શંકા છે કે ભડકો ના થાય એટલે ધીરે ધીરે સેટ ઓફ કરવા માટેની આ પદ્ધતિ ગોઠવી હોય. આ પત્રમાં બધી વિગત છે અને મેં કહ્યું છે કે કમિશનર જો જવાબ નહીં આપે તો આવતા દિવસોમાં કોંગ્રેસના ચૂંટાયેલા કોર્પોરેટરો જનરલ બોર્ડમાં આ પ્રશ્ન રજૂ કરશે. એના જવાબ આપવા એમને માટે ફરજિયાત થશે.